તો તમે લોકોને દેખાતું હશે, હવે દેખાતું હશે કે આ બંને શું શોધી રહ્યા છે. આ બંને પોતપોતાની વસ્તુ ક્યાં મૂકી દીધી છે ને એમને ખ્યાલ નથી, અને શું શોધી રહ્યા છે એ જોવા માટે તમારે વિડીયો જોવો પડશે. આખો વિડીયો જોજો. કઈ જતું જોઈએ અરે યાર શું છે તારું નાટક? પાછળ મેં મારું કામની વસ્તુ શોધું છું કારનો. શું શોધ છે? મારા ગોગલ ખોવાઈ ગયા છે. તારા ગોગલ કરતા અહીંયા મારું બેગ ખોવાઈ ગયું છે. તારા બેગ કરતા ઇમ્પોર્ટન્ટ મારા ગોગલ છે, તને ખબર છે? ખબર છે ખરી બેગની અંદર શું હતું? મને શું ખબર, તારું બેગ હતું. કેસની ફાઇલ હતી. હા ફાડી, હવે બેગ ખોવાઈ ગયો સર તો આપણી પત્તર રગડી દેશે ભાઈ. તો શોધ ને યાર. કે બેગ સર તો નહીં લઈ ગયા? કાલે રાતે જોયું તું તે બેગ કોની પાસે હતું? યાદ નહીં, મેં તો જોયું જ નહીં. સરસ, મને લાગે સરસ લઈ ગયા છે બેગ, એવું લાગે. સરને કોલ કરવો છે? સર કહેશે કે અગર સરના પાસે ના નીકળ્યું તો કાંઈ ના, પત્તર ફાડ નાખશે આપણી. આપણે બેગ તો શોધવું પડશે ભાઈ. કઈ ગયું? એ ભાઈ તને બેગ મળ્યું? ના ભાઈ, ક્યારની બેગ જ નથી મળતી યાર, કેવી મૂકી દીધી છે. યાર જલ્દી શોધ યાર, સર આવતા જ હશે હમણાં. તારથી મેં કઈ ગઈ છે કે મારાથી મૂકી ગઈ છે કે ખબર જ નથી પડતી. બેગ નહીં મળ્યું ને તો સર બહુ બોલવાના છે આપણને. મને તો એવું લાગે છે સર લઈ ગયા છે. અગર પણ જો સર નહીં લઈ ગયા હોય તો પછી આપણી નોકરી તો આજે જવાની જ છે 100%. તું જોઈ લેજે, આપણે ગમે તે ધરતીમાંથી બી કાઢીને લાવવી પડશે બેગ, પણ આજે શોધવી જ પડશે બેગ. તો કઈ નહીં, તું બી શોધ, મેં બી શોધું છું. બેગ નહીં મળતું યાર. યાર મારું બેગ નહીં મળતું યાર. બેગ નહીં મળતું. બે ચિંટુ યાર બેગ શોધ. કઈ શોધું મેં? શું કરું હવે? યાર આ પણ કઈ ગયો યાર? તું કેમ રડે છે? તું રડતો હતો એટલે મેં રડું છું યાર. મારી તો કેસની ફાઇલ ખોવાઈ ગઈ એટલે રડું છું મેં. મારા બી ચશ્મા નહીં ખોવાઈ ગયા? આજુ ચશ્માની પાછળ તને કીધું કે અંદર કેસ પેપર છે. ભાઈ રેબેનના ચશ્મા હતા, મારા રેબેનના. મારા ફ્રેન્ડે યુકેથી મોકલાવ્યું, યુકેથી ખબર. પણ એના માટે પૈસા તો જોઈએ ને. ફાઇલ નહીં મળે તો સર પૈસા નહીં આપે. એના વગર તું કઈથી ચશ્મા લઈશ બીજા? એક મિનિટ, આપણા ફાઇલમાં કશું હતું? આપણે એક કેસ તો એક બી રજીસ્ટર કર્યા નથી. ફાઇલ શોધી શું કરીશું યાર? એ પણ છે. ખડા ગયું આપણે કહી દઈએ. આ લોકોના પોતાના ઠેકાના નથી. આ લોકો શું કેસ સોલ્વ કરશે? અરે આ કેડની ઓફિસ ક્યાં છે? આપણે જો એ આગળ દેખાય છે ને, હા એ નહીં, એની બાજુમાં, એ રાઈટ સાઈડ, એ રાઈટ હા. લાગે છે કોઈ કેસ લઈને આવ્યું છે. હા બોલો. મારે કેસ લગાવવાનો છે. શું તમે કેસ લઈને આવ્યા છો? ઊભા રહેજો. એક મિનિટ.
ઓલું પાણી તો નીકળી જ ના યાર. સર એમને નારિયેળથી ફૂટાવ. એ જય તો બોલાય. જય એવી રીતે નહીં યાર. તું ચૂપ રે યાર, ચાલ. કોઈ ઇજ્જત જ નહીં. હા સર બોલો, તમારી શું કમ્પ્લેન છે? મારા શૂઝ ખોવાઈ ગયા છે. શું તમે કંઈક પાગલ વાગલ થઈ ગયા છો? 800 રૂપિયાના શૂઝ માટે તમે કમ્પ્લેન લખાયા છો? આટલા આવા જવાના ખર્ચામાં તમારા 2 જોડી શૂઝ આવી જતા. આ તો કોઈ કેસ લઈને આવ્યો છે. એ જ નહીં આવો તો કોઈ કેસ લઈને આવતો હોય શૂઝનો. એને મારવાનું મન થાય છે. એને મને લાગતું નહીં કે આટલા 800 રૂપિયા માટે કેસ લખાવવા આવશે. આ કેડી ઓફિસમાં હવે શૂઝ ખોલવા માટે ખોલી છે આપણે યાર. આવા કેસ આવશે ને તો આપણી ઓફિસ ચાલે જ નહીં, બંધ થઈ જશે 2 દિવસમાં તો. એને પહેલો કેસ આવ્યો તો એ હો યાર. આવું ડફોડ જેવું. જોઈએ હવે સર શું કરે છે. જોવા દે હવે. ચિંટુ, ચમન, યસ સર. કેસ લેવું છે કે નહીં? સર મારું માનવું એવું છે કે આપણે કેસ ના લેવું છે. આટલા 800 રૂપિયાના બૂટમાં તો આના માટે આપણે ટાઈમ પાસ કરીશું. એના કરતાં બીજો કોઈ કેસ આવશે, કોઈના કોઈ દિવસ આપણે કેસ આવી જ જવાનો છે. તો 800 રૂપિયા માટે આપણે આટલી માથાકૂટ કરીશું? રહેવા દો. ચમન, શું કહેવું છે? મેં તો કહું છું કેસ લઈએ સર. અમે આખો દિવસ આ ઓફિસમાં બેસીને માથી જ તો મારીએ જ આપણે. એના કરતાં કંઈ કેસ બેસ લઈશું તો ઇન્વેસ્ટિગેશન ચાલુ થશે. તમારું શું કહેવું છે? ના, ચિંટુ બરાબર કે છે, આપણને કેસ નહીં લેવું જોઈએ. તો મને શું કરવા પૂછ્યું? સર તમારા 800 રૂપિયાના શૂઝ માટે અમે કેસ નહીં લઈએ. ઓ વાયડી 80,000 ના શૂઝ છે. 80,000 ના કેટલા? 80,000 તારી ઓફિસ જતી રહેશે. શું 80,000 ના શૂઝ? ચિંટુ, ચમન, કઈ તો ગડબડ છે. આપણને ક્લાયન્ટના ઘરે જઈને તપાસ કરવી પડશે. ગાડી નીકાળો. લાગે છે ઘરે કોઈ નથી. જોઈને તો એવું જ લાગે છે. કાળું છે સર, નહીં હોય કોઈ. ચિંટુ, ચમન, દરવાજો તોડી નાખો. કોણ છો તમે લોકો? અમે લોકો કેઆઈડી થી છે. ये क्या कर रहे हो? ચિંટુ, ચમન, કઈ મળ્યું? ના યાર કઈ નહીં મળ્યું. આખું ઘર શોધી માર્યું પણ કઈ જ નહીં મળ્યું. શરીરના હડ્ડી હલી ગઈ જાય છે તે. પણ એક વસ્તુ નથી મળી કે આપણે શું સુધી પહોંચાડી. તમે કહો શું કરવું છે? શું કરવું છે? પૂછપરછ કરીએ, થોડું જોઈએ હવે. શું છે મારા ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે? મને કમ અહીંયા પકડીને લાવ્યો છે, મેં શું કર્યું છે? મારા પપ્પાને કેમ લઈને આવ્યા? તારા પપ્પાના પગમાં જો.
તારા પપ્પાના. મારા જ બૂટ છે. તો મારા બૂટ ક્યાં પહેરી ગયા હતા? એ બોલો. તમે વડીલ છો, ઇજ્જત રાખીને પૂછું છું કઈ ગયા હતા ને કઈ અમે નહીં કહીએ. કોઈને નહીં કહીએ, પ્રોમિસ. તમારા ગર્લફ્રેન્ડની કસમ. મારા ગર્લફ્રેન્ડ જોડે ડેટ પર ગયેલો. આપણે હસીએ છીએ આની ઉપર ને આપણે શરમ આવી જઈએ કે આવા ઢોસાની બી ગર્લફ્રેન્ડ છે. એ સાલાનો એક છોકરાનો બાપ છે. સાલા શરમ નહીં આવતી એને. અને છોકરી બી કઈ રીતની પટી જાય છે આ લોકોથી ખબર નહીં. તારે શું કઈ નહીં. હવે તો જીવું નથી, મરી જવું છે. ચાલ ઇન્વેસ્ટિગેશન પર ધ્યાન આપ. સોરી. શું તમે ડેટ પર ગયા હતા? મારે કેસ પાછો લેવો છે. મને નથી ખબર કે પપ્પા શૂઝ પહેરી ગયા હતા. ઓકે. હવે મને લાગે છે કે આપણને કેઆઈડી બંધ કરી દેવું જોઈએ. કેમ સર? કેસ તો આવતા નહીં, માંડ માંડ આવે છે, અને એ પણ આવે તો આ વાહિયાત કેસ આવે છે. એ વાત તો સાચી વાત છે. બંધ કરી દેવું. એ યાર